વાત કરો છો 1980માં આપણે અહીંયા બસ આવતી, તો એ વખતે વડવાળાથી પોરબંદરની ટિકિટ કેટલી હતી? એ વખતમાં 2 રૂપિયા ને 60 પૈસા. 71ની સાલમાં 10 પૈસા વધાર્યા હતા. એ લોકોએ બાંગ્લાદેશ નોખો થયો એના માટે. હા, નમસ્કાર મિત્રો. આજે હું તમને એક એવા વ્યક્તિની મુલાકાત કરાવું છું જે છેલ્લા 45 વર્ષથી ગામના લોકોને એસટી વિશેની માહિતી આપી અને સેવા કરે છે. તો એવા જ અમારા ગામના વતની હરસુખભાઈ બચુભાઈ સિદ્ધપુરા ઉર્ફે બટુકભાઈ તરીકે દરેક ગામવાસી જેમને ઓળખે છે, એસટી વાળા કે એસટીના લગભગ કર્મચારી જે જુનાગઢ, રાજકોટ, જામનગર કે કોઈ પણ પાટે પોરબંદરથી હાલતા હોય તેઓ દરેક એસટીના કર્મચારીઓ પણ મિસ્ત્રી તરીકે જેમને ઓળખે છે અને ગાડીના નંબર હાલમાં બસ નીકળે એવા બટુકભાઈ ની આપણે મુલાકાત કરાવું છું. તો બટુકભાઈ પાસેથી થોડી ઇતિહાસની અટારીએ લટાર મારવા નીકળીને વર્ષો જૂની થોડી તેમની યાદો આપણે તાજી કરીએ. તો બટુકભાઈ, એસટી એટલે 1967થી એસટી ડેપો બનેલો પોરબંદરથી 4 જ રૂટ હાલતા, 2 રાજકોટ ને 2 સરાડિયા. સરાડિયાનું કારણ કે અમે રેલગાડી આવતી, અમારી ટ્રાફિક બધો સરાડિયા પોરબંદર આવતો અને પોરબંદરથી સરાડિયા જતો અને પોરબંદર રાજકોટ આવતી, બપોરના 12 આવતી ને ખાંડના 6 આવતી. 2 બસ આવતી. 4 બસ 1967માં આવતી. ત્યાર પછી ધીમે ધીમે એસટી આગળ પકડતી ગઈ. ત્યાર પછી 1980માં કેટલાય રૂટ આગળ આવ્યા અને 1985માં આવક જાવક થતાં અમારા ગામને બસ સ્ટેન્ડ ઉપરથી 144 બસ આવ જાવ કરતી હતી. કારણ કે હવે 4 લાઇન બની એટલે ગામની પાછળ રોડ ગયેલ છે. ત્યાર પછી અત્યારે જે એસટીઓ હાલે છે તે બધે રાબેતા મુજબ હાલે ને તેના નંબર પણ મારે મોટે છે ને પહેલાં 144 બસ હાલતી એના પણ નંબર મને મોટે હતા. તો 144 બસમાં 1985માં પોરબંદર મુંબઈ એમ 6 મહિના સુધી પોરબંદરથી મુંબઈ હાલી હતી. પોરબંદરથી મુંબઈ ત્યારે ડેપો મેનેજર સુનાવદરા સાહેબ હામદભાઈ હતા 1985માં. કારણ કે ટ્રેન હતી મીટર ગેજની, એના પાટા પોળા કરવા માટે 6 મહિના રેલવે લોકોએ કામ બંધ હતું એટલે પોરબંદર મુંબઈ હાલતી. 1985માં એના ગાડી નંબર હતા 6200, 6201 અને 6202. 3 બસ હાલતી અને બોર્ડે 3 હતા, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીના. એક જ બસમાં 3 બોર્ડ? આ 3 બોર્ડ, હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી. પોરબંદર મુંબઈ અને ફરી પાછી આવતી સવારના 10 વાગે ઉપડતી, એ પોરબંદર મુંબઈ. ત્યાર પછી 1985માં મેં બસું ત્યાં એસટીમાં 3 ગાડી સામે ઉપતી, 7, 8 ને 9 ઉપર. એકમાં હતી વીજળી, એ સોમનાથ જામનગર, બીજી વિભૂતિ, એ હર્ષદ, અને ત્રીજી વિક્રાંત, એ પોરબંદર સોમનાથ. સવારે 9 વાગે 3 ગાડીઓ ક્યારે ઉપડતી. તો એ જમાનામાં એસટીમાં બોર્ડમાં આમ બોર્ડ મારવાનો શોખ ને? અરે બોર્ડ મારવાનો, ગાડી હણગારવાનો, અને કંડક્ટર પોતે પેસેન્જરનું બુકિંગ કરે અને ડ્રાઈવર તો પહેલાં વહેલા ગાડી મૂકીને સીધો કાગળ લઈને કાચ બાજ બધું ચોખ્ખા કરતા. કારણ કે આજના સમયમાં જોવો તો કાચની અંદર કઈ દેખાતું ન હોય. અને ડ્રાઈવરોને શોખ એવા હતા, એવા શોખીન ડ્રાઈવરો હતા. હાલની તકે બધા એસટી વાળા મને ઓળખે છે ત્યાં પોરબંદર, કે જેવા હામદભાઈ, ભીમભાઈ, અનવરભાઈ, કાસમભાઈ, બધા લોકો જૂનમાંની પેલા કાચ સાફ કરવાના. હા, એ તો કંડક્ટર બુકિંગ કરે. હું નાનો હોય ને ભણવા જતો હોય ત્યારે મેં ઘણી વખત જોયેલ છે કે કંડક્ટર પણ કાચ સાફ કરતા. આ કાચ સાફ કરે, બધા ગાડીની અંદર કે કચરો નહીં, ગાડીની ચોખ્ખાઈ એવી, અને પેસેન્જરને આવકાર આપતા, ચાલો આ ગાડી ઉપર છે તમે બેસો. અને અત્યારના પ્રમાણે આ પ્રમાણે એસટીના કર્મચારી કોઈ એવી છે નહીં. બસ ઉપડવાની વેજ પહેલાં દરવાજો ખેંચે છે. હું કહું કે ભાઈ ધ્યાન રાખો, કોઈ પડી જાય, આખડી જાય, એના કરતાં દરવાજો ખેંચવામાં ધ્યાન રાખો. તમે પેસેન્જર શાંતિ ચડવા દો. તમારે હું એટલું મોડું થાય છે ભાઈ? હવે રોડના કામ આલે ત્યાં કલાક લેટ પૂગો છો તો સ્ટેજ ઉપર 1 મિનિટનો હું ટાઈમ વયો જાય. અને 1985માં મેં પોતે 2-3 ગાડી હણગારેલ હતી. એના ફોટા મારી પર કે હાજર છે અત્યારે. પોરબંદર સત્તાધાર રામઝીંગા સ્પેશિયલિસ્ટ ગાડીના ડ્રાઈવર અને ગાડીના શોખીન. એ 1985માં આ ગાડી મેં બનાવેલ હતી. ઓહો, 1985 નો આ ફોટો છે? હા, 85માં ગાડી હણગારી હતી. અને મારા મેરેજનો ફોટો આ ગાડીનો છે, 80-82 GRT. તમારા લગ્ન વખતે પણ તમે એસટી બાંધી? હા, એસટી બાંધી હતી, GRT 80-82. આ 82માં આવી હતી ને 87 સુધી પોરબંદર ડેપોમાંથી 5 વર્ષ સુધી હતી. તે પછી મારી ગાડી સત્તાધારજી બનાવી, એ 1985માં આવી, ગાડી નંબર 70-60. એટલે તમે
પહેલેથી આપણે લુહાર કામ કે મિસ્ત્રી કામ હા. કહીએ એ કરો છો, એટલે તમે આજે શણગારવાનું અમુક ડેકોરેશન ઈ શણગારતો અને હું ત્યાં ડેપોમાં જઈને રાતના કામ કરતો. હા, કારણ કે આ 70-60 ગાડી છે ને 57નો ફેરો કરીને આવતી. જે વસ્તુ મારે અંદર ફિટ કરવાની મને શોખ હતો કે મારા જેવી ગાડી ગુજરાત આખામાં ક્યાંય ન હોય. અને એ ગાડી અમદાવાદના રૂટમાં 2-4 દી આવેલી હતી અને ત્યાંના સાહેબ લોકોએ કદર કરી કે ના 70-60 ગાડી પોરબંદર ડેપોની બનાવી. ઉપર બાદ દેખાય અરે બાજ હતા, એમાં 57નો પાડો હતો, એમાં 2 ટબુડી હતી, આગળ પીબીઆર હતું, પીબીઆર નો બોર્ડ હતા. તો એ જમાનામાં શું હતું, એક ડેપોને શોખ કે માનો કે સલાયા જુનાગઢ હાલે તો એને ઉપર લખે KBL એટલે ખંભાળિયા ડેપો. અને બધા ડેપોને છે જુનાગઢ વાળા તો કે JND લખે. હું પીબીઆર નો શોખીન હતો એટલે મેં પોરબંદરની 70-60ની આ ગાડીની અંદર રત્નદીપ નામ હતું. એને રામભાઈ મને કીધું રત્નદીપ લખી નાખ. અને આ ગાડી હણગારર હતી અને 57 જાતી એટલે બધા નાના બાળકો રોતા હોય તો સાના રહી જતા એ સમયમાં. આ 1985 થી 90 સુધી હાલી. અને અત્યારના સમય પ્રમાણે હવે જેટલી બસો હાલે છે બધી નવી જ આપે. અત્યારની સરકારે એવી છે કે ડ્રાઈવરને નીચે ઉતરીને કંઈ કરવું ન પડે. કારણ કે કાયમ વર્ષોભાઈ સંઘવીએ એવી ગાડીઓ આપી કે તમે AC વાળી બસ આપી દીધી. ને ઓલી તો અમારે ગામડામાં 2 બસ જતી હોય પણ 5 રૂપિયાની 3 રૂપિયાની ટિકિટ હતી પણ જાંબુ નાઇટ કરવા બસ જતી. ત્યારે ક્યારેક વાહન હતા, 4 વ્હીલ હતા નહીં, 2 વ્હીલ હતા નહીં, ત્યારે સુવિધા એટલી બહુ આપી. તો એ જે તમે વાત કરો છો 1980માં આપણે અહીંયા બસ આવતી, તો એ વખતે વડવાળાથી પોરબંદરની ટિકિટ કેટલી હતી? એ વખતમાં 2 રૂપિયાને 60 પૈસા. 71ની સાલમાં 10 પૈસા વધાર્યા હતા. એ લોકોએ બાંગ્લાદેશ નો કોચ્યું એના માટે. હા, એટલે 10 પૈસા એના માટે એટલે 2 રૂપિયાને 60 પૈસા ટિકિટ હતી. તે પછી 3.5 રૂપિયા, પછી 5 ને 50 એમ ધીમે ધીમે વધતા ગયા. આજની તારીખના અત્યારે મને અંદાજે પ્રમાણે 36 રૂપિયા છે. 36 રૂપિયા છે પોરબંદર એક્સપ્રેસમાં. એના કરતા 6 રૂપિયા કે 10 રૂપિયાનો વધારો હોય. પણ હવે AC વાળી ગાડી આવી એમાં તો મેં મુસાફરી કરી નથી એટલે એ ટિકિટનો કોઈ ખ્યાલ નથી. અને AC વાળી ઓમે આપણે ગામમાં આવતી નથી, બાયપાસ થઈ ગયો એટલે બાયપાસ જાય. અને ટિકિટ હવે તો આંગળી ઉપર ટિકિટ નીકળે છે. તે તો ટ્રેન લઈને બુકિંગ કરતા અને બસ મુકાવતા ડેપોમાં ત્યારે સિટી વગાડે કંડક્ટર. સિટી વાગીને બસને પ્લેટફોર્મ ઉપર મૂકતા અને બસ ઉપડવાનું થાય એટલે સિટી વગાડે કોઈ પેસેન્જર નીચે ન રહીએ. આ એની કદર હતી STની. કામે એવા કરતા એ લોકો. અત્યારે સારું છે તો અત્યારે વડવાડેથી જે હાણંત્રી બસ નીકળે એના A to Z નંબર હું મોઢે આપું છું. તો પેલી નાના વડવાડા જે ગામ છે ત્યાં બાયપાસ થઈ ગયો એટલે એક્સપ્રેસ ને વોલ્વો ને બધી બાયપાસ. અમારા ગામમાં જે આવે અંદર હજી ઘણી બધી એક્સપ્રેસ બસો છે જેમ કે પોરબંદર વડોદરા છે. વર્ષોથી મને સાંભળે ત્યારથી હજી ગામમાં 20 વર્ષથી આવે. લોંગ રૂટ ની બસ છે છતાં પણ ગામમાં આવે છે. બધી યાદી બટુકભાઈ પાસે આપણે હાજર મળે કે 37 બસ કઈ નીકળે. અને પેલા સવારે રાજકોટ ઉપડતી 5 વાગ્યાની 21:96. તે પછી જુનાગઢ ઉપડતી 5:15ની 59:54. તે પછી જુનાગઢ પાછી ઉપડતી 6:55-29. આ બધા એના બસના નંબર બોલે છે મિત્રો. અને તે પછી અમરેલી ઉપડે. અમરેલીમાં 2 ગાડી હાલે, 10:36 હાલે, 437 હાલે. અમદાવાદથી આવી એવી ગાડી અમરેલી જાય. અને પાછી જુનાગઢ આવે 7:45 61:34. પાછી જુનાગઢ આવે બાટવા ડેપોની 74-58. અને ભુજ હાલે, ભુજ ડેપોની એક ગાડી 70 હાલે ને એક ગાડી 30 નંબર હાલે. કારણ કે આવક જાવક હામી ગાડીઓ હોય. અને પાછી જુનાગઢ આવે એ અમારી જુનાગઢ સવારે ગઈ હોય 61-33 હાલે. અને પછી સલાયા જુનાગઢ હાલે એ 74-49 હાલે. અને પાછી જુનાગઢ આવે એ 72-42 આવે એ પોરબંદર ડેપોની. અને પછી બાટવા આવે એ 62-02 આવે. અને પછી ઓખા જુનાગઢ હાલે કે લાંબો રૂટ છે એ 19-45 હાલે. અને વડોદરા હાલે 19-61 હાલે અને 62. 2 ગાડી હાલે, એક આવવામાં હોય એક જવામાં હોય. અને પછી જુનાગઢ હાલે 65-19 એ 10 ને 10 આવે. અને પાછી જુનાગઢ આવે જુનાગઢ પાસે આવે 10-50 એ 67-26 હાલે. અને પાછી જુનાગઢ આવે 12-60-65 હાલે. અને દ્વારકા જુનાગઢ હાલે એ 49-71 કે 72. હમણાં એ ગાડી આવી નથી એટલે નવી નથી આવી, નંબર નથી નાખ્યા. પછી માંગરોળ ડેપોની જુનાગઢ માંથી 12-30 ઉપડે. માંગરોળ ડેપો, માંગરોળ થી જુનાગઢ, જુનાગઢ થી પોરબંદર, પોરબંદર જુનાગઢ. એ માંગરોળ ડેપોની ગાડી છે 71-58. અને પછી રાજકોટ 1:45 ની જાય 72-78 છે ગાડી ફરી જાય હમણાં. અને પછી જુનાગઢ એના ભેગી હાલે 79-54. પછી ગાંગડી હાલે ત્યાંય 15, ત્યાંય અને ત્યાંય 00. 3 ગાડીઓ હાલે ગાંગેડીમાં. ગાંગેડી બહુ લાંબો રૂટ છે, 14 કલાકનો રૂટ. લાંબામાં લાંબો પોરબંદરની અંદર 2 જ રૂટ છે.
પોરબંદર ગાંગડી 14 કલાક અને કવાટ એ બે જ રૂટ છે. કવાટ એ મારા ગામમાં આવે છે અને ગાંગડી આવે છે. 14 કલાક એ મજૂરોને લેવા મૂકવાનું કામ કરે છે અને ઇન્કમમાં સૌથી વધુ નંબર એ ગાડીઓનો જ આવે છે. કે કારણ કે એક દિનના સમય એવી કટોકટી આવી હતી એસટી ની અંદર કે પગાર નહોતા થતા, ત્યારે ગાંગડી ને વડોદરા અને કવાટે 4 ગાડીઓ હાલીને પગાર થતા કર્મચારીના, એટલે બધી પૈસાની ગ્રાન્ટ આવી ગઈ હતી. પણ અત્યારે તો હર્ષભાઈ સંઘવી બહુ યોજના છે, એસટી આગળ બહુ જ આવે છે અને એસટીમાં કોઈ ખામી નથી આવવા દેતા. તે પછી જુનાગઢ છે 55-29 એ સવારે 6:40 પછી અમરેલી તો આવી ગયું બધું. પછી જુનાગઢ 55-29 245, મોરબી 98-44 હાલની તકે ગાડી હાલે. મોરબી ગામમાં આવે છે. હા, પછી સત્તાધારમાં 70-78 મોરબી પાછી ગોંડલ ડેપોની ગાડી, મોરબી પોરબંદર ડેપોની અને ગોંડલ ડેપોની ગાડી છે ને ગોંડલ થી આવવામાં હશે નેવાહી 24, પણ એ ગાડી પાછી બુજર ગલી થાય એટલે વાયા બાયપાસ આપણે વહી જાય. આવવામાં ગોંડલ છે. બધા મને પૂછે કે ગોંડલ આવે ને પછી જાય કહીએ, હું કહી જાય 12 વાગે પણ બુજર ગલી છે, ગુજરાતની અંદર જાય છેડે. પછી રાજકોટ છે એ જેતપુર ડેપોની છે. જેતપુર રાજકોટ, રાજકોટ પોરબંદર, પોરબંદર રાજકોટ. જેતપુર થી નોકરીએ ચડે અને બપોરે પોરબંદર ઉતરી જાય, પાછી એ ગાડી રાજકોટ જાય. 19-19 છે. પછી દ્વારકા જુનાગઢ 96-00 એ નાઇટમાં જાય. પછી જામજોધપુર ચાલુ કરી વાયા રાણા વાડોદરા ખીરસરાઈ 82-42 અને પછી જુનાગઢ 90-60 એ બાટવા ડેપોની અને પછી અણિયારી કુતિયાણા બાટવા એ 62-02. પછી જુનાગઢ પાછી 4ની પોરબંદર ડેપોની 81-96 અને કવાટ 97-14 અને જુનાગઢ પાછી 5.5ની 65-19 અને ગાંગડી 83-00 અને જુનાગઢ 67-26, વડોદરા 93-60 અને જુનાગઢ 66-65 ને ગાંધીનગર રાતની 58-50. એ 10 વાગે છેલ્લી ગાંધીનગરની 10 નહીં 9:35 વડવાડા આવે. 9:05 હા, 9 માંથી ઉપડે. કોચવારી ગાડી છે ને વડવાડે લે છે ને બધા ઉતારે છે. એનું કામ સારું છે, રાતની ગાડી છે. એટલી ગાડી જ આવકની છે. એ જ પ્રમાણે એ ગાડીઓ પાસે આવતી હોય એટલે આ પ્રમાણે મેં સેવા આપું છું અને હજી પણ સેવા આપતો રહી અને ઘણાને માર્ગદર્શન આપો. એસટી આપણી સવારી છે, એસટીમાં મુસાફરી કરો. કારણ કે એ લોકો કેટલો ખર્ચો કરે છે આપણી પાસે. તમે જોતા કરી કે એસટીની અંદર જરાક આપણે ગામડાની અંદર અહીં ગામમાં આવે છે બસ, આપણે એટલા ભાગશાળી છે. એ તો અમુક એવા ગામડા ગુજરાતના છે કે ત્યાં બસ જોવાય ન. અરે બસ એની હમણાં 3-4 ગામ એવા આપ્યા હતા ગુજરાતના કે ન્યાય કે અમારી જિંદગીમાં સટીમાંથી અમે ઉડાવ્યું. આઝાદીના આટલા વર્ષોમાં હજી સુધી એ ગામમાં એસટી નથી જોઈ એની. પછી રાતોરાત તાત્કાલિક ડીસી સાહેબે પરબારી ગાડી ત્યાં મોકલાવીને ત્યાંથી વિદ્યાર્થીને સહાય કરી. એટલે એસટીનું કામ તો તમે જુઓ કેટલી સુવિધાઓ આપે છે, દિવ્યાંગોને આપે છે, વિદ્યાર્થીઓને આપે છે. સીટોનું અલગ લખેલ હોય છે અંદર બેસવા માટે. હમણાં ગુજરાત સરકારે જે રાજ્ય કક્ષાએ સન્માનિત થયેલ શિક્ષકો હોય એને મુસાફરી ફ્રી કરી. એને મુસાફરી ફ્રી અને ઘણી જગ્યાએ તમને કીધું કે એટલા પેસેન્જર કરો તો અમે તમને કોઈ યાત્રા સ્થળે લઈ જાય. હા, જો તમે 5 તમે ગ્રુપ બનાવી લ્યો, હા, તો અડધા ભાડામાં લઈ જાય. આપણે મોડિફાઈ કરીને જે જગ્યાએ તમારે ફરવા જવું હોય એ યાત્રા સ્થળોનું તમને એક અલગ આખો રૂટ. 5 દિનનો પ્રોગ્રામ એ લોકોએ કર્યો છે. એટલે કોઈ એસટી સુવિધા કે હું તો કોઈ લગ્ન પ્રસંગે તમે કરવા કરો છો પ્રાઇવેટ વાહન એસટીની સુવિધા આપો. હું તો એમ જ માનું કે એસટીમાં ફોર્મ ભરી જાઓ તમને, કેવી સુવિધા મળે 60 માણસની કાયદેસરની. અગાઉથી તમે ફોર્મ ભરી દો તો ભાડામાં. હું તો બધાને કહું એસટીમાં જવું હોય તો કહેજો મને, હું તમને ફોન કરી સલાહ સૂચન લઈ જાય. તમે એસટી બાંધો, કારણ એસટીને સહી સલામત આપણા ટાઈમ ટુ ટાઈમ આવે. ખોટા કરો હેરાન થાવ ને. એસટી જેવી સુવિધા અત્યારે મળીને ભાઈ અમારા સમયમાં એવી નહોતી. અત્યારે એસી કોચ ને તમે જ્યાં માગો ત્યાં ડેપોની સુવિધા તો જો. તમને ઘેરે ન ગમે તો ત્યાં એસટીમાં હોવાની મજા આવે. મને તો એમ થાય કે એસટીમાં શું તોરો, કારણ કે રાતના દિવસ મેં પોરબંદર બહુ રહ્યો. એટલે આમ હવે તો એસટી ડેપો એવા બન્યા કે એમાં આપણે એમ થાય કે કોઈ મલ્ટીપ્લેક્સ મોલ હોય, હોટલ હોય. અરે એનાથી સુવિધાઓ મળે છે અંદર તમને બધી સુવિધાઓ મળે છે એસટી ની અંદર. આ વડોદરા અને અમદાવાદ ને ક્યારેક હમણાં જોયા મેં કીધું એક દિન અમે પતરાના છાપરા હેઠે અમે બેઠેલા અહીંયા. આ એની સુવિધા તો જો આપી. અરે તમે લપસો ને એના માટે હેઠે પટ્ટા પાથરી દીધા. તમે એ તો જોવો એસટી આપણી વાંહે કેટલો માણસ વાંહે ખર્ચ કરે છે. અને હવે એક મારી ઈચ્છા છે ભાઈ કે મારી 18 વર્ષથી આ રૂટ બનશે. જો એસટી વાળા કોઈ પણ ગુજરાત સરકારના કર્મચારી કે કોઈ રાજકારણી માને તો છેલ્લા 18 વર્ષથી એ ગાડી મારી બનશે, એને ફરી ચાલુ કરવા મહેરબાની કરો. કારણ કે પોરબંદર સોમનાથ વાયા રાણાવાવ કુતિયાણા વંથલી કેશોદ થઈને સોમનાથ જાતી સવારે 6 જાતી
10:30 એમાં પૂગતી, પાછી 11 ઉપડી, 3 પોરબંદર આવતી. કારણ કે અમારે યાત્રાધામ સોમનાથ જવા કોઈ પણ રૂટ છે નહીં. રાણાઓ મારે એકને નહીં, રાણાઓ કુતિયાણાના 32 ને 32 64 ગામ છે. એમાં નાના છોકરાવાળાને કેશોદ જવું હોય તો જઈ નથી શકતા. વંથલી ઉતરીને જ્યાં એક્સિડન્ટની ભીતિ છે, બસ સ્ટેન્ડની અંદર હજારો ગાડીઓ આવતી હોય, વંથલીની અંદર બિચારાને ખબર ન પડે કે કેશોદ જવું હોય તો કઈ બસમાં ચડવું, એટલે હેરાન થાય છે માણસો. તો વહેલી તકે એકાદી જુનાગઢ રદ કરી શનિ સોમનાથ કરો, એમાં ઓવર ટાઈમે 1-1.5 કલાક કદાચ મળે. મારા વર્ષો જૂની ગાડી છે મારી ફ્રી, તો એ હાલતી 54-65 નંબરની ગાડી હાલતી, સવારે 6 જાતી ને 3 આવતી, પાછી 4નો ફેરો જુનાગઢનો કરતી અને રાતે આવી જતી. તો એ સોમનાથ મને ફારી પાસે આપો. અને એક પોરબંદર વેરાવળ હતી, બપોરે 12:45ની, એ પોરબંદર વેરાવળ સાંગોત્રા નાઇટ જાતી. એ ગાડી છેલ્લા 15 વર્ષ ત્યાં બંધ થઈ ગઈ. અરે ભાઈ, તમે વેરાવળને સોમનાથ લાઈન આપો. સોમનાથ યાત્રાધામ થયું, દ્વારકા યાત્રાધામ થયું. અવારને નવા રાણાઓ કુતિયાણાના મુસાફરને કેટલી હેરાનગતિ થાય વિચાર કરો સાહેબ. મેં બધે લખી જોયું સાહેબ, જિલ્લામાં લખ્યું, ડિવિઝનમાં લખ્યું, વારે ખેલે મારી અરજી હોય, પણ મારી અરજી કચરા ટોપલીમાં જ જાય છે. હું તો એસટીને આવક આવે એટલા માટે કરું છું ભાઈ, કે એસટી સહી સલામત હશે, એની ઇન્કમ આવશે તો એસટી વધુ હાલશે. તો પોરબંદર સોમનાથ વહેલી તકે ચાલુ કરવા મહેરબાની કરશો. બસ, જય હિન્દ. તો આવા હતા મારા રાણા વડવાળાના હરસુખભાઈ બચુભાઈ સિદ્ધપુરા ઉર્ફે બટુકભાઈ. તો વર્ષોથી સેવા કરે છે. બ્રેકડાઉન હોય તોય જાય. હરેક ગાડી નંબર જે વર્ષો પહેલા હાલતી એ ગાડી નંબર પણ યાદ છે, તે ડ્રાઈવર, કંડક્ટર બધાના નામ, પછી પોરબંદર ડેપોમાં નોકરી કરતા ટીસીના બધાના નામ સહિત એ બધી માહિતી ધરાવે. મારા મિત્ર હતા સુનાવદરા સાહેબ હામદભાઈ, મને સપોર્ટ બહુ આપતા. તારે ગમે ત્યારે કહેજે, એ કે કોઈ પણ એસટી બાબતની વાત હોય તો વાત કરજે, અને ગમે એવા કામ હોય તો કહેજે વયો આવજે એસટીમાં. એટલે જૂનવાણી જે કર્મચારી હતા તે લોકોની માંગણી શું છે તેનો ખ્યાલ રાખી અને લોકોને સુવિધા પૂરી પાડવા હેતુથી એવું કાર્ય, એવો રૂટ ચાલુ કરતા કે લોકોને સરળતા રહે, લોકોને ફાયદો થાય અને સાથે એસટીને પણ ઇન્કમ થાય. તો અત્યારે ક્યાંક ને ક્યાંક એટલા અત્યારે કર્મચારીઓ સરકારી યોજનાઓમાં અને અલગ અલગ કામોમાં વ્યસ્ત છે, જેથી કરીને આ જે નાના પ્રશ્નો છે તેમના ઉપર ધ્યાન નથી આપી શકતા. તો લોકોને ઘણી સગવડતા થાય, લોકોને સહેલાઈ થઈ, મુસાફરી કરી શકે. તો એવા રૂટ ચાલુ કરે. તો અને અમુક રૂટ બંધ થઈ ગયા, માનો કે સાળંગપુર વાળો રૂટ તો 1-2 મહિના ચાલીને બંધ થઈ ગયો. તો ઘણી અરે અમારો પાલનપુર રૂટ હતો કે જ્યાં ઊંઝા યાર્ડ કહેવાય મોટું જીરુનું, વેપારીને અવર જવર થતી હોય ઊંઝા, તો એ પાલનપુર રૂટ હું કરવા બંધ કર્યો ભાઈ. કેવો ગાડીનો રૂટ હતો. રાતના રાજકોટથી આવવા માટે કેવી સુવિધાઓ હતી, કેટલી સુવિધા આપતા રાજકોટથી આવવા. તો પાલનપુર રૂટ બંધ થઈ ગયો અને મહેસાણા બંધ થઈ ગયો. ગુજરાતના એ કઈ રૂટ જ નથી. ને અંબાજી બધી કોરથી હાલે, પોરબંદર અંબાજી કેમ ના હાલે? એ તો યાત્રાથી યાત્રાધામ લખવું છે. પોરબંદર સુદામાપુરી છે, તો સામે અંબાજી છે, સોમનાથ છે, દ્વારકા છે. એ લોકો આ બાજુ આવે અંબાજી વાળા, તો એને કદાચ આ બાજુ જાય ને આપણે એ બાજુ જાય તો બધા યાત્રાધામમાં ફરી શકીએ. તો કોક રૂટ લાંબા રાખો સાહેબ. ભલે એસી મૂકો તમે તમારે ચાલુ કરો, પણ એકાદી એસી હવે અંબાજી રૂટ જેવા મૂકો તો માણસને બધાને સુવિધા મળે. પાલનપુર એક ડેપોમાંથી અંબાજીની બસ પાલનપુર 20 વર્ષ સુધી હાલી હતી. પોરબંદર ડેપોની ગાડી હતી, જાતી રાતના 10 ઉપરથી વડવાડા 10 ને 35 આવતી રાતે. અને એ ગાડી પાલનપુર મૂકતી, અમદાવાદથી ડ્રાઈવર કંડક્ટર ફરી જતા. એ લોકો આરામ કરે, ઓળા ફેરો કરીને પાછી આવીને 1:45 આપી દેતા અમદાવાદથી. તે રાતના પાછી અહીં આવતી 1:30-1:30-2 વાગે. તો એવા રૂટ જોઈએ સાહેબ, જેથી કરીને માણસોને રાતના એમ થાય કે મારે રાતના હોસ્પિટલે પૂગું, ગમે ત્યાં સુવિધા મળી જાય. કારણ કે અમારે ગામ તો ટ્રેનની કોઈ સુવિધા નથી, એટલે અમારે એસટી ઉપર સહારો છે. અને મારા બને ત્યાં સુધી ભાઈ મહેરબાની કરી બધા કર્મચારી અથવા બધા માણસોને કહો વડવાડા બાયપાસ કોઈ ગાડી ન કરતા. કારણ કે 3 ગામનો ટ્રાફિક છે, અણિયારી, ડોલરગઢ, વડવાડા. બધા લોકો મને સવારે પૂછે કે ભાઈ બસ મળી જાય? હું કહું મળી જાય તમારે અડધી કલાક બેહો. તો કે અમારે રાજકોટ જવું હોય તો જો ભુજ આવે છે, તો એ કે પછી હું કહું મોડા થાવ તો 9:30 વડોદરા આવે, અને પછી બપોર પછી ભાઈ મોરબી મળે ને 1:30 રાજકોટ મળે. કારણ કે હું સલાહ સૂચન આપું છું બધાને કે એસટીમાં મુસાફરી કરો. બસ આ મારી નર્મ વિનંતી, પોરબંદર સોમનાથ ચાલુ કરવા. તો આવો કંઈક વર્ષો જૂનો ઇતિહાસ એસટીનો બટુકભાઈ પાસેથી માહિતી મેળવીને ખૂબ સારી લાગી. બટુકભાઈ અમારી સાથે જોડાણા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.